હતા પોતાનું કમિશન કાપીને. અને બીજા મિહિરભાઈ રાંગાણી અને હિરેનભાઈ, આ બંને જો છે એનો વચ્ચેનો મીડિયેટર તરીકે આ લોકોનો રોલ છે અને એકબીજા સાથે લોકોને સંકલન કરાતા હતા અને એનો પણ 1 લાખ ઉપર જો 300-400 રૂપિયાનો કમિશન છે ઓ જ એ લોકોને મળતો. તો એકચ્યુઅલી એનો ઇન્ટર સ્ટેટ આ રેકેટ છે તમામ લોકોનું. આમાં 2-3 હાલ સુધીમાં 2-3 વસ્તુ અમારી સામે આવી છે. એક સાયબર ફ્રોડના પૈસા છે, આમાં એક ગેમિંગ ફ્રોડના પૈસા છે અને એક જીએસટી ફ્રોડના પૈસા છે. તો એ લોકો અકાઉન્ટ યુઝ એવી જગ્યા કરતા હતા જ્યાં ટેક્સેશન ઓથોરિટીઝની નજર ઓછામાં ઓછી પડે. તો આપણે એપીએમસીના અકાઉન્ટ્સ એ લોકો એવી એના માટે ટાર્ગેટ કર્યા કે એપીએમસીના અકાઉન્ટ ઉપર જીએસટી કાપવાની કે ટીડીએસ કાપવાનો રહેતો નથી. તો એના માટે એ લોકો એપીએમસી અકાઉન્ટ્સને ટાર્ગેટ કર્યા હતા. અહીંયા એ લોકો એ અકાઉન્ટ્સને હાયર કરીને ઓપરેટ કરતા હતા. આમાં આદિલ પોતાના ઘરેથી જ ઓપરેટ કરતો હતો. એ જેટલા અકાઉન્ટ હોલ્ડર છે પોતાની જગ્યાથી ત્યાંથી જ ઓપરેટ કરતા હતા. અને મીડિયેટર પણ સિવાય જ્યારે પૈસા વિથડ્રો કરાવવાના હોય અને પૈસા મોકલવાના હોય આ સિવાય આ લોકોનો કોઈ ટ્રેડિશનલ ટાઈપનો ઓફિસ એવું કંઈ નથી. નહીં, અલગ અલગ જગ્યા. હા, આમાં જો લોકો પણ અકાઉન્ટ્સ ભાડે આપે છે, જ્યારે પણ સાયબર ફ્રોડ થાય તો સૌથી પહેલા ડિટેલ અકાઉન્ટ હોલ્ડરની નીકળે છે અને પેલો અક્યુઝ કોઈ બને છે તો આમાં અકાઉન્ટ હોલ્ડર બને છે. તો તમામ નાગરિકોથી નિવેદન છે કે પોતાનો અકાઉન્ટ ભાડા ઉપર આપવાનો નહીં. તો ગુનાહિત પ્રવૃત્તિમાં એ લોકો આપને એફઆઈઆરમાં આપનું નામ આવશે, અપરાધી તરીકે આપનું નામ આવશે અને આપના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી થશે. તો કોઈ પણ સંજોગોમાં જે માણસ જે પણ કહેતો હોય કે અમારે એન્ટ્રી કરાવવાની છે, જીએસટી કરાવવાની છે કે અકાઉન્ટમાં અમુક પૈસા નાખીને પછી ઉપાડી લેવાના છે, કોઈ પણ સંજોગોમાં પોતાનો અકાઉન્ટ બીજા માણસને યુઝ કરવા દેવાનો નહીં. અને અમુક આદિલના ટ્રાન્ઝેક્શનમાં મોટી સંખ્યામાં આદિલના અકાઉન્ટ્સમાં ટ્રાન્ઝેક્શન મળ્યા છે. તો આમાં અમે જોઈ રહ્યા છીએ અમુક કંપનીઓ તરફથી આદિલને પૈસા અને ડેબિટ પણ થયેલા છે ને ક્રેડિટ પણ થયેલા છે. તો એની તપાસણી ચાલુ છે. હાલ અમે એક્સપર્ટ્સની મદદ લઈને અને એના એકાઉન્ટ્સની પૂરી વિગત શોધી રહ્યા છીએ. અને પહેલા આદિલ ઉપર ડીજીસીઆઈની કાર્યવાહી થયેલી છે, તો આ વિભાગ સાથે પણ અમે સંકલનમાં છીએ. એની તરફથી પણ અમે રિપોર્ટ માંગવાનો છે. આદિલના અકાઉન્ટમાં ટોટલ જો સાયબર વાળો અમાઉન્ટ છે જો આપને લગતો છે ઓ અલગ છે અને બીજા જૂના અકાઉન્ટ્સમાં જો ટ્રાન્ઝેક્શન છે આ અલગ છે. એની તપાસ ચાલુ છે હાલ. એક વખત પૂરો એનો ઇન્વેસ્ટિગેશન થઈ જાય એના પછી ફરીથી આપની સાથે ડિટેલ શેર કરવામાં આવશે. હા, અમુક તો મોટા ભાગના દેશમાં જ ફેલાયેલો છે. 180 જેટલી કમ્પ્લેન પૂરા દેશમાંથી થયેલી છે. તો એ પૂરા દેશમાંથી જે લોકો ઓપરેટ કરે.